વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન 7 શીખવાના છીએ. જો એમાં શું કહે છે કે ત્રિકોણ દોરી તેમની બાજુઓ માપો. દરેક સ્થિતિમાં ચકાસો કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા કેવો હોય છે, વધુ હોય છે. આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે આપણે હેડલાઇનમાં કીધું હતું કે ભાઈ કોઈ ત્રિકોણ હોય છે અને બે બાજુનો માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા હંમેશા વધુ હોય છે. બરાબર છે? તો જોઈએ, આપણે સાબિત કરીને આપણે બતાવવાનું છે. તો પ્રથમ તો આપણે શું કીધું છે, ત્રિકોણ દોરવાનો છે. તો ત્રિકોણ દોરી અને માપીને દોરવો પડે, તો જ આપણને ખબર પડે કે આનું માપ આના કરતા વધારે છે. તો પ્રથમ હું દોરું. અહીંયા 0 થી 1 ટીક કર્યો અને અહીંયા મેં 3 ઉપર ટીક કર્યો. ઓકે, તો આ 3 સેમી દોર્યું. કેટલા સેમી દોર્યું? 3 સેમી લખી નાખો. ત્યારબાદ હું અહીંયા 2 સેમી દોરું છું. અહીં 0 અને અહીંયા 2, અહીંયા ઉપર ટપકો કરું. બરાબર છે? આ ટપકો રેખાખંડ દોર્યો. પછી શું કરું? અહીંયાથી અહીંયા જોડી દઉં છું. બરાબર? તો કેટલાનું થાય એ આપણે માપવાનું છે. જો અહીંયા 0 ઉપર છે. ઓકે, અને અહીંયા કેટલા ઉપર આવ્યું? 4 ઉપર આવ્યું. આ કેટલાનું થયું? 4 સેમીનું. આ કેટલાનું હતું? 2 સેમીનું. હવે આપણે નામ આપી દઈએ. બરાબર, નામ આપું તો અહીંયા હું આપું પ્રથમ A, અહીંયા આપું B અને અહીંયા આપું C. બરાબર છે? તો AB બરાબર 3 સેમી, BC બરાબર 2 સેમી અને AC બરાબર 4 સેમી. બરાબર, હવે અહીંયા લખી નાખવાનું. આપણે જેવું જેવું દોર્યું એ લખી નાખીએ. પ્રથમ તો આપણે શું દોર્યો છે? ત્રિકોણ ABC દોર્યો. બરાબર, જેમાં આપણે શું શું લીધું? જેમાં આપણે AB બરાબર કેટલા લીધા? 3 સેમી. બરાબર, BC બરાબર કેટલા લીધા? 2 સેમી અને AC બરાબર કેટલા લીધા? બરાબર છે, 4 સેમી. ઓકે, બધું થઈ ગયું. હવે શું કહે છે કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ સાથે આપણે સરખાઈએ. વધુ થાય ઓછો થાય આપણે જોઈએ. બરાબર છે? તો આપણે એમ લખીએ કે બે બાજુઓના માપનો સરવાળો ને ત્રીજી બાજુના માપ સાથે સરખાવીએ. ચલો જોઈએ. AB પ્લસ BC, બે બાજુ લીધી. AB પ્લસ BC, AB અને BC. જો અહીંયા વચ્ચે હું એક લાઇનિંગ કરી દઉં એટલે તમને ખબર પડે. બરાબર? ઓકે, શું કીધું છે? AB પ્લસ BC. હવે AB બરાબર જો AB બરાબર કેટલા હતા? 3 સેમી. તો 3 લખ્યા, 3 સેમી. પ્લસ BC, તો B અને C બરાબર કેટલા છે? 2 સેમી. તો 2 સેમી. તો 3 પ્લસ 2 એટલે કેટલા થયા? 5 સેમી. ઓકે, હવે શું કહે છે? જે ત્રીજી બાજુ AC સેમી કરતા કેવો છે? વધારે જ છે. AC ત્રીજી, તો આ એક બાજુ, આ બે બાજુ, આ છે ત્રીજી બાજુ. હવે ત્રીજી બાજુ આપણે AC આપ્યો છે. બરાબર, AC બરાબર તો આપણે કેટલું આપ્યો છે? 4 સેમી. તો આ બે બાજુનો માપનો સરવાળો AB પ્લસ BC એનો સરવાળો તો કેટલો થયો? 5 સેમી થયો. એટલે કે આપણે ખબર છે કે ભાઈ AC બરાબર 4 સેમી કરતા કેવો છે? વધારે છે. બરાબર, તો આપણે લખી શકીએ કે AB પ્લસ BC, જે આ નિશાની કરું છું. બરાબર, આને શું કહેવાય છે?
ગ્રેટર ધેન શું કહેવાય છે? ગ્રેટર ધેન AC. તો AB પ્લસ BC ગ્રેટર ધેન AC એટલે કે AB અને BC બંને બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે છે. બરાબર, આપણે એક સ્થિતિમાં જોયું, આપણે દરેક સ્થિતિમાં જોવાનું કીધું છે, તો આગળની સ્થિતિમાં પણ જોઈએ. ચલો બીજી સ્થિતિમાં જોઈએ. બીજી સ્થિતિ તમે લઈ શકો કે માની લો કે BC લો, BC પ્લસ AC. બરાબર, આ BC એટલે કેટલા થયા? 2 સેમી. AC એટલે કેટલા થયા? 4 સેમી. બરાબર, 2 પ્લસ 4 એટલે કેટલા થયા? 6 સેમી. ઓકે, તો હવે જો વધ્યા કઈ ત્રીજી બાજુ? AB વધ્યા. તો AB બરાબર તો આપણે કેટલા આપ્યા છે? 3 સેમી આપ્યા છે, તો 3 સેમી છે. જે આપણે એની બીજી બે બાજુ એટલે કે BC પ્લસ AC બરાબર તો 6 સેમી થયા, તો એ પણ વધારે થયો. તો કે AB બરાબર 3 સેમી એ શું છે? વધારે છે. એટલે કે AB કરતા એની સામેની બે બાજુનો માપનો સરવાળો કેવો છે? 6 સેમી વધારે છે. તો એમાં પણ આપણે લખી શકીએ, શું લખી શકીએ? કે BC પ્લસ AC ગ્રેટર ધન શું થાય? AB. આ બીજી સ્થિતિ આપ જોઈ. ચલો ત્રીજી સ્થિતિ જોઈએ. ત્રીજી સ્થિતિમાં આપણે AB લઈએ પ્લસ AC લઈએ. બરાબર, ત્રણેય બાજુનું માપ લઈ લઈએ આપણે. AB પ્લસ AC. AB બરાબર કેટલા છે? જો આકૃતિમાં AB બરાબર 3 સેમી. 3 સેમી પ્લસ AC બરાબર કેટલા છે? કે 4 સેમી. તો કે 4 સેમી. 3 અને 4 એટલે કેટલા થાય? 7 સેમી. કે 7 સેમી. હવે એની ત્રીજી બાજુ જુઓ, આ બે બાજુના માપ આપણે લીધો, ત્રીજી બાજુમાં 2 સેમી છે અને અહીંયા કેટલા આવવાનો સરવાળો? 7 સેમી. તો ઓલરેડી વધારે જ છે. તો કે આ સ્થિતિમાં આપણે જોયું તો કે આ સ્થિતિમાં બે બાજુનો સરવાળો એક બાજુ કરતા કેવો થાય છે? વધારે થાય છે. તો અહીંયા લખી શકાય કે BC બરાબર 2 સેમી કરતા કેવો છે? વધારે છે. તો આપણે ત્રિકોણ દોર્યો, એની 3 બાજુઓ સ્કેલથી માપી અને દરેક સ્થિતિમાં આપણે જોયું કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો હંમેશા તેની ત્રીજી બાજુ કરતા કેવો હોય છે? વધારે હોય છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. જો એમાં નવો ટોપિક આપણે જોઈએ. 4 મુખ્ય દિશાઓ છે આપણી, તમને બધાને ખબર જ છે ને? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ 4 દિશાને આધારે આપણે સમય જોતા શીખવાનો છે. આ ઉપરાંત બે જે સમય હોય છે, બરાબર, બે કાંટા વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું છે. કેટલાનો ખૂણો રચે છે એ આપણે જોવાનું છે. આ ઉપરાંત બીજું શું જોવાનું છે? તો કે પાસેની બે દિશામાં કાટખૂણા રચે છે. બરાબર, લઘુકોણ રચે છે, ગુરુકોણ રચે છે. બરાબર, એવું જોવાનું છે. ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે, અથવા પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચે, દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા વચ્ચે, પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચે, આ ચારેય દિશા વચ્ચે હંમેશા કેટલાનો ખૂણો રચાય છે? 90 અંશનો ખૂણો રચાય છે. આ 4 દિશા હોય તો આ 4 દિશાની હંમેશા કેટલાનો ખૂણો રચાય છે? 90 અંશનો ખૂણો રચાય છે. બરાબર છે. 90 અંશના ખૂણાને કયો ખૂણો કહેવાય? કાટ ખૂણો, જે આપણે ધોરણ 5 ની અંદર શીખી ગયા છીએ. બરાબર છે. આ ઉપરાંત જોઈએ હવે આગળ શું જોઈશું પછી સ્વાધ્યાયની અંદર આપણે, કે ઘડિયાળના કાંટાના બે ખૂણા જેટલું ફરવું એ સરળ કોણ જેટલું ફરવું છે. બે ખૂણા, બરાબર, માની લો કે આ તમને ઘડિયાળ હોય, એનો આમ કાંટો ફરે છે, કે આ કાટકોણ છે. બરાબર છે. આ કાંટો પર ફરીને અહીંયા ઠેઠા અહીંયા આવે છે. બરાબર છે. તો આ જેટલું ફરે છે અને શું કહેવાય? સરળ કોણ. સરળ કોણનું માપ કેટલું હોય છે? 180 અંશનું હોય છે. કેટલાનું હોય છે? 180 અંશનું હોય છે. બરાબર, આવું બધું આપણે વિગતવાર સ્વાધ્યાયમાં જોશું. ચલો તો આપણે સ્વાધ્યાય જોઈએ.
જો સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 5.2 સ્વાધ્યાય 5.2 એનો પ્રશ્ન 1 ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે, એટલે ઘડિયાળ જે દિશામાં ફરે ને ઘડિયાળના કાંટા એ દિશામાં ફરે છે, તો તે કેટલું પરિભ્રમણ એટલે કે ફરવું, પરિભ્રમણ ફરશે તે અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. આપણે ધોરણ 5 ની અંદર અપૂર્ણાંકો શીખી ગયા છે, એમાં આપણે દર્શાવવાનું છે. બરાબર છે. જોવામાં પ્રથમ શું કહે છે? 3 થી 9, એટલે કે નાનો કાંટો 3 થી ફરીને ક્યાં આવે? આ 9 ઉપર આવ્યો. બરાબર છે. તો એ કેટલું ફરે છે એ આપણે જોવાનું છે. તો ઘડિયાળનો અહીંયા માની લો કે આ કાંટો હોય, અહીંયાથી આમાં આખો ફરીને આવે તો એ આખું અંતર કહેવાય, એક ચક્ર પૂર્ણ કર્યું કહેવાય. આ કેટલું ફર્યું કહેવાય? અહીંયા 3 થી આવીને ફરીને ક્યાં આવ્યો? 9 ઉપર, એટલે કેટલું ચક્ર પૂર્ણ કર્યું કહેવાય? અડધું. તો અડધું પૂર્ણ કર્યું તો અડધાને આપણે અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકીએ છીએ? 1/2. બરાબર છે. તો અહીંયા લખી શકાય કે કલાક કાંટો 3 થી 9 ઉપર જતા, અહીંયાથી અહીંયા આવે તો અડધું થયું, જતા તે અડધું એટલે કે 1/3. શું લખી શકાય અપૂર્ણાંકમાં? 1/3 પરિભ્રમણ ફરશે. બરાબર છે. એકદમ ઈઝી છે આ ચેપ્ટર. આગળ જો બી 4 થી 7, એટલે કે કલાક કાંટો 4 થી ફરીને ક્યાં આવે છે? 7 ઉપર ફરે છે. બરાબર છે. 4 થી 7. તો હવે 4 થી 7 આપણે જોઈએ. 4 થી ફરે છે ને અહીંયા ઉપર કેટલા આવે છે? 7 ઉપર આવે છે. તો તમે એમ થાય કે અહીંયાથી આમ અડધું નથી લાગતું, મને અડધાથી વધારે નથી લાગતું કે અડધાથી ઓછું નથી લાગતું. બરાબર. તો કઈ રીતે આપણે શીખીશું? તો જુઓ અહીંયાથી આમ આખું પરિભ્રમણ ફરે, 4 ઉપરથી ફરીને પાછો 4 ઉપર આવે તો એક પરિભ્રમણ થયું કહેવાય, આખું થયું કહેવાય. બરાબર. 4 થી અડધે આવે તો આપણે અહીંયાથી 4 છે એની સામે અડધું આવે તો આપણે કેટલું કહેવાય? અડધું ફર્યું કહેવાય. પણ અહીંયા જુઓ અંક આપણે ગણીએ 12 અંક છે. બરાબર. 12 અંક છે તો એને આપણે ભાગ પાડી દઈએ તો 4 4 ના ભાગ પડે. 1 2 3 ને 4 તો 1 ભાગ, 1 2 3 ને 4 તો 2 ભાગ, 1 2 3 ને 4 બરાબર 3 ભાગ. બરાબર. જુઓ આમ 4 ભાગ કરીએ તો 4 ભાગ પડે. બરાબર છે. તો 100 ને અડધો એટલે 180, એટલે કે સરળ કોણ. આખો એટલે કેટલો થાય? 360. હવે 360 ને 4 ભાગ પાડો. બરાબર. એટલે કેટલાનો થાય? 90 અંશનો થાય. તો 4 ભાગમાં 1 ભાગ થયો. આ કેટલા ભાગનો થયો? 90 અંશનો ભાગ થયો. બરાબર. 90 નો ખૂણો બને લાગે ને. જુઓ 90 નો ભાગ થયો એટલે કેટલો અપૂર્ણાંક થાય? ચોથો ભાગ થયો. બરાબર છે. ચોથો ભાગ ફરે છે એટલે શું કહેવાય? 1/4. આમ પણ તમને ખબર પડી જાય. જો આ 1 ભાગ, અહીંયાથી તમે ગણો ને તો આ 1 ભાગ. બરાબર છે. અહીંયાથી 1 2 3 આ બીજો ભાગ, ત્રીજો ભાગ, અને અહીંયાથી પાછો ચોથો ભાગ. બરાબર. 4 ભાગ 90 અંશનો ખૂણો બને છે એટલે સમજી લેવાનું કેટલાનો ભાગ હોય? 1/4. બરાબર છે. ઘડિયાળનો કેટલાનો ભાગ હોય? 1/4. 90 અંશનો ખૂણો બને એટલે 1/4 ભાગ ફર્યો કહેવાય છે. સરળ કોણનો બને તો 1/3 ભાગ કહેવાય છે. બરાબર છે. અને આમ 90 અંશના 12 ભાગનો કે 90 અંશનો ખૂણો બને હોય પણ આમ ફરીને બનતો હોય તો કેટલામો ભાગમાં ફર્યો કહેવાય? 3/4 કહેવાય. કેટલામો કહેવાય? 3/4. મેં આપણે આગળ જોઈએ. અહીંયા 90 અંશનો ખૂણો બન્યો છે એટલે મતલબ આપણે કેટલાનો થયો? 1/4 ભાગ ફરે છે. તો અહીંયા લખી શકાય કે કલાક કાંટો 4 થી 7 ઉપર જતા તે 1/4 કેટલામો ભાગ? 1/4 ભાગ પરિભ્રમણ ફરશે. બરાબર છે. આગળ જો 7 થી 10 કહે છે. શું કહે છે? 7 થી 10. તો અહીંયા 7 છે અને આ પાછો 10 ઉપર આવે છે. જો અહીંયા પણ જો કેટલાનો ખૂણો બને છે? 90 અંશનો ખૂણો બને છે. અમે તે 4 અંક થઈ ગયા ભેગા. જુઓ 1 2 3 ને 4 4 અંક બનતા હોય ને અને 90 અંશનો ખૂણો જ બનતો હોય છે. બરાબર. અંદરની સાઈડ હાલવાનું હોય ત્યારે આમ ફરતી સાઈડ કે ત્યારે તો 3/4 આવશે. બરાબર. પણ અંદરની સાઈડ તમને કે આ રીતે આવવાનું હોય 4 થી 10 તો કેટલાનો ખૂણો બને છે? 90 અંશનો ખૂણો બને છે. 90 અંશનો ખૂણો બને એટલે કેટલામાં થાય? 1/4
પરિભ્રમણ તો આપણે લખી શકીએ કે કલાક કાંટો 7 થી 10 ઉપર જતા તે 1/4 પરિભ્રમણ ફરશે. બરાબર છે. આગળ જોઈએ. ડી જો શું કહે છે? 12 થી 9. 12 થી 9 કહે છે. તો 12 ઉપર કાંટો છે તો અહીંયા જો હવે અંદરની સાઈડ નથી, અંદરની સાઈડ હોય તો 90 અંશનો ખૂણો બને. તો 1/4 તો બહારની સાઈડ અહીંયાથી ફરતો કારણ કે ઘડિયાળની દિશામાં ફરે ને ફરતો અહીંયા આવે 9 ઉપર. તો આ એટલો ભાગ ફર્યો. બરાબર છે. 4 ભાગ હોય ઘડિયાળના, માંથી એક ભાગ તો 90 અંશ નીકળી ગયો, બાકીના 3 ભાગ 90 અંશના વધ્યા છે. બરાબર. તો એ કેટલામો ભાગ પડે? 4 ભાગ છે ટોટલ, તો 3/4 3/4. બરાબર છે. તો લખી શકાય કે કલાક કાંટો 12 થી 9 ઉપર જતા તે 3/4 ભાગ બરાબર પરિભ્રમણ ફરશે. આગળ જુઓ. ઈ 1 થી 10 1 ઉપર છે. બરાબર છે. જો અહીંયા 4 આવી ગઈ, 1 2 3 ને 4. તો આ તો 90 અંશનો છે, પણ આપણે તો 1 થી 10 ઉપર આમ ફરે છે. 3 ભાગ થયા. તો આમાં પણ શું આવશે? 3/4. કેટલા આવશે? 3/4. તો લખવાનું કલાક કાંટો 1 થી 10 ઉપર જતા તે 3/4 પરિભ્રમણ ફરશે. જો તમને એમ કીધું હોય કે 10 એ 1 ઉપર જાય તો 1/4, પણ 1 થી 10 કીધું છે એટલે કેટલા આવશે? 3/4. બરાબર છે. આગળ જોઈએ. પ્રશ્ન 2. ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે તે જુઓ. બરાબર છે. આપણે વિગત આપી દીધી છે અને એ વિગત ઉપરથી આપણે ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો રહે એ આપણે જોવાનું છે. બરાબર છે. એમાં શું કહે છે તમને જુઓ. 12 થી શરૂ કરે અને 1/3 એટલે કે અડધો આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે. બરાબર છે. 12 થી શરૂ કરે છે. માની લો કે પેલો કાંટો કયા દોરવાનો? 12 ઉપર. રાઈટ, મેં 12 ઉપર એક કાંટો દોર્યો. ઓકે. 12 થી શરૂ કરીને અડધો આંટો. તો અડધો આંટો અહીંયાથી થાય. ક્યાં આવશે અડધો આંટો? એટલે કે 6 ઉપર આવશે. અડધો થઈ ગયો. આખો આમ ફરે તો 12 ઉપર. અડધો એટલે ક્યાં આવશે? 6 ઉપર આવ્યો. આ રીતે આપણે ફેર્યા. બરાબર છે. તો ક્યાં આવશે? 6 ઉપર ઊભો હોય છે. તો અહીંયા લખી શકાય કે ભાઈ ઘડિયાળનો કાંટો 12 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/3 એટલે કે અડધો આંટો પૂર્ણ કરે તો કેટલા અંક ઉપર આવીને ઉભો રહે છે? 6 ઉપર ઊભો હોય. બરાબર. આગળ જોઈએ. બી. બીજામાં શું કહે છે? બીમાં 2 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં અડધો આંટો પૂર્ણ કરે. બરાબર. 2 થી શરૂ કરે તો મેં આ કાંટો દોર્યો 2 ઉપર અને ઘડિયાળની દિશામાં જ કીધું છે આપણે. તો ફરીથી આ ઘડિયાળની દિશામાં ફરતો આવે અને અડધો આંટો. શું કહે છે? અડધો. તો આ 2 ના અડધા કેટલા થાય? અહીંયાથી આમ જોઈએ તો ક્યાં આવશે? 8 ઉપર આવશે. તો કે ઓકે 8 ઉપર આવ્યો અડધો આંટો. આ થઈ ગયો ને અડધો. આમ આખો ફરે 2 ઉપર તો પાછા 2 ઉપર એટલે આખો થઈ જાય ને તો આનો અડધો એટલે ક્યાં આવ્યો? 8 ઉપર. તો અહીંયા પણ લખી શકાય કે ઘડિયાળનો કાંટો 2 થી શરૂ કરે. બરાબર. અને ઘડિયાળની દિશામાં
1/3 આટો પૂર્ણ કરે તો 8 ઉપર ઊભો હોય. બરાબર છે. આગળ જુઓ સી. સી તમે શું કહે છે કે 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4 આટો પૂરો કરે, એટલે કે ચોથો ભાગ ફરે ઘડિયાળનો. બરાબર છે. 5 થી શરૂ કરે તો અહીંયા 5, અને આપણે આગળના પ્રશ્નમાં જોયું ચોથો ભાગ હોય. બરાબર છે. એટલે ઘડિયાળના આમાં ભાગ કરીએ એમ સામના તો અડધો, એના અડધો ભાગ કરીએ એટલે કેટલા આવશે? બરાબર છે. અડધો ભાગ કરે તો ફરીથી 8 ઉપર આવે. જો આમ કરીએ આમ, બરાબર, આ તો ખાલી તમારે સમજવા ખાતર છે. આ કરીએ એટલે અડધો થયો, આના અડધા કરીએ એટલે કેટલા આવે? 8. બરાબર છે. તો અડધો ભાગ કરે, અને આમે તે આપણે કીધું હતું કે 4 અંક મૂકો ને 4 90 નો થાય, એટલે 1 2 3 ને 4, તો અહીંયા 8 ઉપર જ આવશે. 90 નો ખૂણો બની ગયો. બરાબર. આ 1/4 અડધો ભાગ બન્યો. તો અહીંયા આપણે લખી શકીએ કે ઘડિયાળનો કાંટો 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં જ પાછો. બરાબર છે. ઘડિયાળની દિશામાં જ 1/4 આટો પૂરો કરે, એટલે કે ચોથા ભાગનો આટો પૂર્ણ ફરે તો કેટલા ઉપર આવીને ઉભો રહે છે? 8 ઉપર ઉભો રહે. બરાબર છે. આગળ જુઓ ડી. ડી માં શું તમને કહે છે? જુઓ તો 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 3/4 કહે છે. જોજો, 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 3/4 કહે છે. તો માની લો કે અહીંયા 5 છે, 5 ઉપર મારો પેલો કાંટો લઈ જાઉં છું. ક્યાંથી શરૂ કરે છે? 5 થી, અને ક્યાં સુધી લઈ જવાનો છે? 3/4, એટલે કે 3 ભાગ ફરવાનો છે. તો કે 1 2 3, બરાબર, 1 2 3 4, 1 ભાગ, પછી 2 ભાગ, અને અહીંયા આવશે 3 ભાગ. આમ ટોટલ આમ કરીને તોય તમને ખબર પડી જાય. જો આ અડધો ભાગ, એનો ત્રીજો ભાગ પાછો અડધો, આ રીતે કરીએ. બરાબર. તો આ 1 ભાગ, 2 ભાગ અને 3 ભાગ થઈ ગયા. તો ક્યાં આવશે? 2 ઉપર. ક્યાં આવશે? 2 ઉપર. જો અંદર તો 1 2 3 ને 4, એટલે આ 90 નો બન્યો, તો આ બહારનો ભાગ હોય 3/4 હોય. તો કે હા, આ રીતે આમ ફરતો ફરતો આવ્યો. બરાબર છે. 3/4 ભાગ પડ્યો. ક્યાં ઉભો રહ્યો? 2 ઉપર. તો અહીં લખી શકાય કે ઘડિયાળનો કાંટો 5 થી શરૂ કરી ઘડિયાળના કાંટાની દિશામાં 3/4 આટો પૂર્ણ કરે તો કાંટો કેટલા ઉપર આવીને ઉભો રહ્યો? તો 2 અંક ઉપર. તો કે 2 ઉપર ઊભો રહે. બરાબર છે. આગળ જોઈએ પ્રશ્ન 3. તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો તે જુઓ. આપણે હવે ઘડિયાળના કાંટા આપણે ફેરવતા આપણે આવડી ગયા છે. બરાબર છે. બરાબર. તો આપણે કઈ દિશામાં ઊભા છે અને કઈ દિશામાં ફરીએ એ ઉપર આ પ્રશ્ન એકદમ ઈઝી બની જાય, કારણ કે આપણે ઘડિયાળના કાંટા ફેરવતા આપણે શીખી ગયા છીએ. બરાબર. અને ફરીને ક્યાં ઊભા રહીએ છીએ, કેટલા કાટખૂણે ઊભા રહીએ છીએ, આ બધું આપણે જોયું. હવે એ જ માની લો કે પેલા આપણે ઘડિયાળને રાખતા હતા, હવે શું દિશાને ધ્યાનમાં રાખવાની. બરાબર. ઘડિયાળને ધ્યાનમાં નહીં રાખવાની દિશાને ધ્યાનમાં. પણ કઈ રીતે તમને પ્રશ્ન પૂછે છે એ રીતે તમારે ફરવાનું છે. શું છે પેલું? પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરતો હોય એ દિશામાં ફરવાનો આપણે અડધો આટો. તો પેલા તો આપણે પૂર્વમાં જવું પડશે. કે પૂર્વ ક્યાં છે? અહીંયા છે. બરાબર. મેં આકૃતિ પહેલેથી દોરી રાખી છે. તમને તો ખબર જ છે ને, 4 દિશા તો આપણે ધોરણ 5 નહીં પણ ધોરણ 4 થી શીખતા આવીએ છીએ કે ઉત્તરની નીચેની બાજુ કઈ હોય, દક્ષિણ, સૂર્ય ઉગે એ બાજુ કઈ હોય, પૂર્વ અને હાથમાં એ બાજુ કઈ હોય, પશ્ચિમ. 4 દિશા થઈ ગઈ છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. શું કહે છે કે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1/3 એટલે કે અડધો આટો. અહીંયા પૂર્વ આવ્યો, અહીંયા. બરાબર છે. અહીંયાથી ફરીને ક્યાં જવાનું છે? અડધો. તો હું અડધો ફરું
આખો તો અહીં પાછું પૂર્વમાં આવું તો આખો થઈ જાય, અડધો ફરો, અડધો એટલે ક્યાં અટકી રહી? ઓકે, તો પશ્ચિમમાં. કયો જવાબ આવશે? પશ્ચિમમાં. બરાબર છે. અડધો આટો પછી આમે તમે જો, આપણે જ્યારે સ્વાધ્યાયની શરૂઆત કરીએ પહેલા મેં કીધું હતું કે 4 દિશા હોય તો એક દિશા હંમેશા 90 અંશનો ખૂણો બનાવતી હોય. બરાબર છે. તો આ બે કાટખૂણા બને છે, 2 કાટખૂણા જેટલો ફરે છે એટલે કયા દિશામાં આવશે? પશ્ચિમ દિશામાં આવશે. બરાબર છે. એ કાટખૂણાનું તમને અઘરું પડતું હોય તો આ રીતે તમે ફેરવીને ઈઝીથી તમે કહી શકો છો. કયા દિશામાં આવશે? પશ્ચિમ દિશામાં. કે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં અડધો આંટો ફરતા પશ્ચિમ દિશામાં આવે. બરાબર છે. બીજો બીમાં શું કહે છે કે પૂર્વમાંથી ઘડિયાળની કાંટાની દિશામાં 1.1 એટલે 1.5 પેલા આખો ફરવાનો, પછી શું ફરવાનો? અડધો ફરવાનો. ક્યાંથી શરૂઆત કરવાની છે? પૂર્વમાંથી. તો હું અહીંયા પૂર્વમાંથી કરું. પેલા આખો ફરી લો. આખો એટલે આ અડધો, ત્રીજો ભાગ, આ ચોથો ભાગ, આખો ફરી ગયો. હવે પાછું શું કીધું છે? અડધો. પાછો અડધો ફરીએ. ચલો અહીંયાથી પાછો અડધો ફરીએ તો પાછી ક્યાં આવી ગઈ? અડધો એટલે કે પશ્ચિમ દિશામાં. બરાબર છે. તો પણ કયો જવાબ આવશે આમાં? પશ્ચિમ દિશામાં. તમે લખી શકાય કે પશ્ચિમ દિશામાં આવે. ઓકે. સીમાં શું કહે છે આપણને? જુઓ તો, પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો. બરાબર છે. પશ્ચિમમાંથી, આ પશ્ચિમ મેં લીધું. હવે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, જો ઘડિયાળ અમે આમ ફરતી હતી. બરાબર છે. હવે વિરુદ્ધ દિશા કીધી એટલે ઊંધી સાઈડ ફરવાનું છે. બરાબર છે. ઊંધી સાઈડ આપણે ફરીએ પશ્ચિમમાંથી. તો અહીંયા પશ્ચિમમાં હું ઊભી છું. આમ કરીએ એટલે ઘડિયાળની દિશામાં પણ વિરુદ્ધ એટલે ઊંધું હાલવાનું છે. તો ઊંધું ચાલુ છું. અને ક્યાં સુધી કીધું છે? 3/4 3 ભાગ હાલવાના છે. તો 1 ભાગ, આ 2 ભાગ અને 3 ભાગ. અહીંયા પોગી ક્યાં આવી? એટલે અહીંયા આવી એટલે કઈ દિશા આવી? કે ઉત્તર દિશા આવી. તો જવાબમાં શું આવશે? ઉત્તર દિશા સામે ઉભા રહીએ. ઉત્તર દિશામાં આપણે આવીએ. કેમ આવીએ? કે પશ્ચિમમાંથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલીએ 3/4 ભાગ, તો ઉત્તર દિશામાં આવીએ. હવે ડી જુઓ, દક્ષિણમાંથી 1 આંટો. આ પ્રશ્ન માટે ઘડિયાળના કાંટાની દિશા કે વિરુદ્ધ દિશા જાણવું જરૂરી છે કે નહીં એ આપણે કહેવાનું છે. દક્ષિણ દિશામાંથી 1 આંટો કહે છે તમને. માની લો કે દક્ષિણ દિશામાંથી હું અહીંયાથી ફરું છું. જોજો, ઘડિયાળની દિશામાં ફરું છું પહેલા તો. બરાબર છે. ઘડિયાળ જે દિશામાં ચાલે છે એ દિશામાં. તો ઘડિયાળની દિશા દક્ષિણમાંથી ફરીને પાછી ક્યાં આવું છું? પૂર્ણ આંટો કીધો. ફરીથી મારે અહીંયા જવાનું રહે. તો કે અહીંયા આવી તો પાછી ક્યાં પહોંચી? દક્ષિણમાં જ આવી. તો કે આમાંથી તો પૂર્ણ આંટો ફેરો, 1 આંટો, તો દક્ષિણ દિશામાં આવી. બરાબર છે. આ ઘડિયાળની દિશામાં ફેરે આપણે. બરાબર છે. હવે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવું. દક્ષિણ લીધું અને વિરુદ્ધ દિશા એટલે ઊંધું હાલવું પડશે. તો અહીંયા ઊંધે હાલું છું. બરાબર ને? પાછી અહીંયા આંટો ફરીને આવી છું. આમ હતું. બરાબર છે. હવે કેમ ગઈ? હું આમ ફરતી હતી ને, આમ ફરતી હતી. બરાબર છે. આ રીતે વિરુદ્ધ દિશામાં ફરી હું. આ વિરુદ્ધ દિશામાં ફરી તો પણ ક્યાં આવી? દક્ષિણમાં જ આવી. તો આ પણ ક્યાં આવી? દક્ષિણ દિશામાં. તો અહીંયા લખાય કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરવું અને 1 આંટો પૂર્ણ આંટો, 1 પૂર્ણ આંટો. બરાબર? 1 પૂર્ણ આંટો ફરું તો પણ કયા દિશામાં આવું છું? દક્ષિણ દિશામાં જ આવું છું. બરાબર છે. દક્ષિણ દિશામાં જ આપણે આવીએ છીએ. તેનો મતલબ એવો છે, આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો કે દક્ષિણમાંથી 1 પૂર્ણ આંટો ફરો તો એના માટે ઘડિયાળના કાંટાની દિશા કે વિરુદ્ધ દિશા જાણવું જરૂરી છે? તો કે જરૂરી નથી. પૂર્ણ આંટો ફરવાનો કયો તમે? કે વિરુદ્ધમાં ફરવાનો કયો કે ઘડિયાળની દિશામાં ફરવાનો કયો? બરાબર? ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરે છે એ દિશામાં ફરવાનો કયો કે ઘડિયાળનો કાંટો વિરુદ્ધ દિશામાં ફરતો એ દિશામાં ફરો. પણ પૂર્ણ કે તમને
તો જે દિશામાં તમે ઊભા હોય એ જ દિશામાં આવીને તમે પાછા ઊભા રહી જઈ શકો છો. બરાબર છે? વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.